સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ઠંડક અને આનંદનો માહોલ છવાઈ ગયો છે। ઈડર, વડાલી, વિજયનગર તાલુકાના અનેક ગામો પર વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ નોંધાયો। કડિયાદરા, ચોરીવાડા, કાલવણ, પોળો અને આંતરસુબા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડ્યો છે। ઈડર, વડાલી અને વિજયનગર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શક્તિ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। કડિયાદરા, ચોરીવાડ, કાલવ સહિતના ગામો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ સાથે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ઈડર, વડાલી અને વિજયનગર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। શક્તિ વાવાઝોડાની અસર ત્યાં પણ જોવા મળી હતી। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો। ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને પગલે સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, ભારે પવન ફૂંકાયો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જુગનુ ફોન લાઈન પર જોડાયા છે। જુગનુ, સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વિગત જણાવશો। પલટો આવે છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને વિજયનગર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે, ત્યારે જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જામ્યું છે અને અત્યારે હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નોંધનીય છે કે કડિયાદરા, ચોરીવાડ, કાલવણ, આંતરસુબા અને પોળો વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા। પોશીના વિસ્તારમાં પણ વરસાદ થયો હતો અને ત્યારે હાલમાં જો વરસાદ આવે તો ખેતીને મોટું નુકસાન થાય એમ છે। હાલ મગફળીની સિઝન ચાલી રહી છે, ખેતરમાંથી મગફળી કાઢી નાખીને સુકવવા માટે મૂકવામાં આવી રહી છે અને જો વરસાદ થાય તો મગફળી કાળી પડી જાય અને મગફળીના જે અત્યારે 1300 થી 1400 ભાવ મળે છે તે સીધા ઘટીને 1000 રૂપિયાની ઉપર ભાવ આવી જાય તેવી શક્યતાઓ છે, જેને લઈને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આભાર માહિતી આપવા માટે।